તો ભરૂચના આમોદમાં તિરંગા યાત્રા યોજાઈ હતી ત્યારે તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગે આમોદ તાલુકો પણ રંગાયો હતો। તો પાકિસ્તાન મુર્દાબાદ અને બાંગ્લાદેશ મુર્દાબાદના સૂત્રોચ્ચાર સાથે રેલીનો શુભારંભ થયો હતો। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધારવા માટે બહુચરાજી મંદિર મોટા તળાવથી જનતા ચોક વિસ્તારથી મામલતદાર સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી। ત્યારે બહેનોના માથેથી સિંદૂર ઉજાડનાર આતંકીઓના બર્બર કૃત્યનો બદલો લેવાનું વડાપ્રધાને દેશને આપેલું વચન ભારતીય સેનાએ શૌર્ય અને વીરતા સાથે પૂર્ણ કર્યું છે। ત્યારે આતંકવાદીઓને પાળી પોસી રહેલા પાકિસ્તાન પર પ્રહાર કરીને ભારતીય સેનાએ પોતાની અમાપ શક્તિ અને સામર્થ્યનો દુનિયાને પરિચય કરાવ્યો છે। ત્યારે ભારતીય જવાનોની વીરતા કાજે આમોદ નગર તિરંગા યાત્રામાં દેશભક્તિનો નારો ગુંજી ઉઠ્યો હતો। આ તિરંગા યાત્રામાં ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જંબુસર આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામી, તાલુકા પ્રમુખ દીપક ચૌહાણ, શહેર મહામંત્રી હિતેશ પટેલ, ભાવિક પટેલ, ગુજરાત પ્રદેશ મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સંયોજક સલીમ ખાન પઠાણ તેમજ આગેવાનો તેમજ હિન્દુ મુસ્લિમ નગરજનો હાથમાં તિરંગા સહિત વિવિધ લખાણવાળા પ્લેકાર્ડ સાથે પણ જોડાયા હતા। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે 22 એપ્રિલના રોજ જે ઘટના બની, જેમાં પ્રવાસી લોકોને નામ પૂછી ધર્મ પૂછીને એમની નિર્મમ હત્યા કરવામાં આવી, ત્યારબાદ આખા દેશમાં અને આખા દુનિયાની અંદર પાકિસ્તાન ઉપર અને આતંકવાદીઓ ઉપર આક્રોશની જ્વાળા ભભૂકી ઉઠી અને દરેક દેશોએ એની નિંદા કરીને ત્યારબાદ ભારતે સિંદૂર નામનું ઓપરેશનથી પાકિસ્તાનમાં જે પનાહ લઈ રહેલા આતંકવાદીઓ, લોન્ચ પેડ લઈને બેઠેલા આતંકવાદીઓને નિસ્તનાબૂદ કરીને 100 થી વધારે આતંકવાદીઓને નષ્ટ કર્યા, એને ધૂળ ચાટતા કરી અને ભૂમિમાં દફનાવી દીધા। એવી પ્રકારનું ઓપરેશન ભારતની સેનાએ કર્યું છે। ત્યારે આખો દેશ આજે ગૌરવ અનુભવી રહ્યો છે। ખાસ તો મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ફક્ત આતંકવાદીઓ જ નહીં પણ ભારતની અંદર પણ રહેલા, દેશની અંદર રહેલા, રાજ્યોની અંદર રહેલા, ભરૂચ જિલ્લામાં રહેલા કે આમોદની આજુબાજુમાં રહેલા જે મીડિયા દ્વારા સેનાનું કે દેશના ચૂંટાયેલા જે વડાપ્રધાન છે એની દેશનું અપમાન થાય, સેનાનું અપમાન થાય એવી જે પોસ્ટ કરી રહ્યા છે એવા લોકોને પણ નેસ્તનાબૂદ કરવામાં આવશે, એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે। તો આજના દિવસે જ્યારે આમોદ અને જંબુસરમાં જે ભવ્યાતિ ભવ્ય રેલી નીકળી અને સેનાનું મનોબળ વધાર્યું છે, ત્યારે હું તમામ નાગરિકોનું આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું। ખાસ તો અમારા જિલ્લા પ્રમુખ એવા પ્રકાશભાઈ મોદી સાહેબ એ પણ આજે ઉપસ્થિત રહી આ રેલીની અંદર શોભા વધારી અને દેશના સેનાનું ગૌરવ વધાર્યું છે। અને આપણે જ્યારે જ્યારે આવી દેશને માટે જરૂર પડશે ત્યારે પણ બધાએ સાથે મળીને સૌ નાત જાત ભેદભાવ ભૂલીને, ધર્મના ભેદભાવ ભૂલીને આપણે બધાએ ભારતના નાગરિક છીએ અને આપણી સૌ ફરજ બજાવીશું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ। 20 એપ્રિલના રોજ દેશના કાશ્મીરમાં પહેલગામમાં આવેલ બેસરણની ખીણમાં 26 જેટલા પર્યટકોને આતંકવાદીઓએ આ પર્યટકોનું નામ પૂછીને, એમનો ધર્મ પૂછીને જે ગોળી મારી અને નિર્મમ હત્યા કરી, એ પછી સમગ્ર દેશમાં અને સમગ્ર વિશ્વમાં આતંકવાદીઓ પ્રત્યે ઘૃણા ફેલાઈ અને આતંકવાદીઓને નેસ્ત નાબૂદ કરવા માટે એક આલેખ સમગ્ર વિશ્વમાંથી જાગી ઉઠી। આપણા દેશના વડાપ્રધાને કહ્યું કે આતંકવાદીઓ કલ્પનામાં પણ નહીં કરી શકે એ ભાષામાં એમને જવાબ આપીશું। વડાપ્રધાન શ્રીએ જે કહ્યું એ પ્રમાણે કર્યું અને આતંકવાદીઓને દેશની ત્રણેય પાંખોના જવાનોએ આતંકવાદીઓને પાકિસ્તાનના એમના અડ્ડા ઉપર જઈને ઘૂસીને માર્યા છે। એટલે આ સિંદૂર નામના ઓપરેશનથી દેશની બહેનોનું જે સિંદૂર ભૂસાયું છે એના બદલામાં આ સિંદૂર ઓપરેશન કરી અને દેશની ત્રણેય પાંખના જવાનોએ એનો બદલો લીધો। 100 જેટલા આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો અને એમના 9 જેટલા બંકરોને પણ નાશ કર્યો।
આ દેશના વીર જવાનોને સૈનિકોને બિરદાવવા માટે એમને ગૌરવવંતું જે કાર્ય કર્યું છે એને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર દેશમાં આજે તિરંગા યાત્રા યોજાઈ રહી છે. ભરૂચ જિલ્લામાં પણ દરેક તાલુકામાં એ તિરંગા યાત્રા યોજાઈ અને આજે આમોદ મુકામે પણ આમોદ નગર અને તાલુકાના લોકો એકત્રિત થઈ અને સાથે સમગ્ર જ્ઞાતિ જાતિ અને ધર્મના લોકો પણ આજે આ યાત્રામાં જોડાયા છે. સૌનું સ્વાગત કરીએ છીએ. સૌનો ખૂબ ખૂબ આભાર.